આચાર્ય મહાશ્રમણજીનું આજે શહેરમાં આગમન. માંડવીથી અનુશાસન રેલીનો 9 વાગે પ્રારંભ થયો હતો. જૈન સમાજમાં ચાતુર્માસ પૂર્ણ થયા બાદ સાધુ સાધ્વી ભગવંતોનો લોકહિત કાજે વિહાર થતો હોય છે અને ભગવાને આ સમાચારી બતાવી છે, એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. તેરાપંથી જૈન સભાના અગ્રણી મુકેશ બંડોલાએ જણાવ્યું હતું કે આજે સવારે વડોદરાના સીમાડે આવેલા આઈડિયલ સ્કૂલથી યુગપ્રધાન મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજી પોતે ધવલસેના સાથે વિહાર શરૂ કરી 9 વાગે શહેરની મધ્યમાં આવેલા માંડવી પહોંચ્યા હતા અને ત્યાંથી અનુશાસન રેલી સ્વરૂપે ફતેપુરા થઈ સંગમ લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય પહોંચી સભાના રૂપે ફેરવાઈ ગઈ હતી, જેમાં વડોદરાના તમામ તેરાપંથી સમાજના તથા જૈનના બીજા ફિરકાના અગ્રણી તથા રાજકીય અગ્રણી જોડાયા હતા. વધુમાં વસંતભાઈ પિતલિયાએ જણાવ્યું હતું કે અનુશાસન રેલીમાં ભાઈઓએ સફેદ વસ્ત્ર અને મહિલાઓએ કેસરી સાડી પરિધાન કરી ભારે આકર્ષણ જમાવ્યું હતું. દરમિયાનમાં તેરાપંથ સમાજના પ્રમુખ સુશીલ કોઠારીએ જણાવ્યું હતું કે સુરત વેસુમાં ઐતિહાસિક ચાતુર્માસ બાદ વડોદરામાં પધરામણી થઈ રહી છે. અહીંથી ગુરુદેવ કચ્છ તરફ વિહાર કરશે. जय जय ज्योति चरण। आज हमारे तेरापंथ समाज के आचार्य श्री महाश्रमण जी बड़ौदा में धवल सेना के साथ पधारे हुए हैं। करीब 108 साधु साध्वी हैं और इनका लक्ष्य नशा मुक्ति और अणुव्रत के ऊपर चलता है। आज संगम 4 रास्ता स्कूल में यहाँ भी रह जाएंगे और कल यहाँ से भी राजकोट, भूज, जाम इधर उनका विहार होगा। अभी मेरा नाम श्रवण जैन, तेरापंथ समाज बड़ौदा।